એક તરફ મુમતાઝ પટેલની છોટુ વસાવા જોડે બેઠક તો બીજી તરફ ફેઝલ પટેલનું હું તો લડીશ પોસ્ટર રાજકીય ગરમાટો ઊભો કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં સ્વ અહેમદ પટેલના પુત્ર હું તો લડીશના પોસ્ટર લાગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। એક તરફ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન બાદ આપના મુખ્યમંત્રી મંત્રીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા બાદ આજે ફેઝલ પટેલના પોસ્ટરથી રાજકીય માહોલ ગરમાયો છે। અંકલેશ્વર શહેરમાં સ્વ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલના હું તો લડીશના પોસ્ટર લાગતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। આ પોસ્ટરમાં માત્ર ફેઝલ પટેલ અને તેના પિતા સ્વ અહેમદ પટેલના જ ફોટો હોય અને રાજકીય ચર્ચામાં તેજ બની છે। પોસ્ટરમાં કોંગ્રેસનો સિમ્બોલ પણ નથી, માત્ર વ્યક્તિગત પોસ્ટર હોય તે દેખાઈ રહ્યું છે। જે પોસ્ટર જોતા જ સવારથી રાજકીય ગતિવિધિ તેમજ બનતા ચર્ચા મુદ્દો બન્યો છે। એક તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇન્ડિયા નામનું ગઠબંધન કરીને આગામી લોકસભાની ચૂંટણીને લડવાનું નક્કી કરાયું છે, ત્યારે થોડા દિવસ પહેલા જ દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેત્રંગ જાહેર સભામાં ભરૂચ લોકસભામાં બેઠક આપવાના ઉમેદવાર તરીકે ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાનું નામ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટી સહિતના લોકોમાં નારાજગી સાથે ચર્ચાનો વિષય બન્યો હતો। આ વચ્ચે અંકલેશ્વરમાં સ્વ અહેમદ પટેલના પુત્ર પોસ્ટર લાગ્યા છે। આ વચ્ચે સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે આદિવાસી નેતા છોટુ વસાવા સાથે કરી મુલાકાત કરી હતી। છોટુ વસાવાએ ખુલીને સમર્થન કરવાની આપી બાહેધરી આપતા મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને ટ્વીટ કર્યું હતું। મહરૂમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી એક જ દિવસમાં ટ્વીટ અને પોસ્ટરથી ચર્ચાનો વિષય બન્યા હતા। પોસ્ટર અને ફેઝલ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેઓ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો। તેઓ આ મુદ્દે મુમતાઝ પટેલ સંપર્ક કરતા તેઓ છોટુભાઈ વસાવાને મળી બીટીપી અને કોંગ્રેસ પાર્ટી સાથે રહી ચૂંટણી લડશે અને આદિવાસીના હકના મુદ્દો ઉઠાવી બીજેપી સામે લડશે તેમ જણાવ્યું હતું કે જ્યારે ભાઈના લાગેલા પોસ્ટર બાબતે સવાલ કરતા આ મુદ્દે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે આ રાજ્યમાં ભાજપના 30 અને કેન્દ્રના 10 વર્ષમાં નિષ્ફળ ગયેલા સરકાર સામે લડવાની વાત છે અને ચૂંટણી લડવાની વાત નથી, અર્થનો અનાર્થ કરાઈ રહ્યો છે। यहाँ पे जो वालिया चौकड़ी है ત્યાં એક બેનર લાગેલું છે ફૈઝલ અહેમદ પટેલનું, એની પર લખેલું છે હું તો લડીશ। શું કહેશો આ બધું? જો ભારતીય જનતા પાર્ટીની રાજ્યની અને કેન્દ્રની સરકાર છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં રાજ કરે છે, તમામ વાયદાઓ પછી પણ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। આજે પ્રજા ભૂખમરો, બેકારી, મોંઘવારીના ખપ્પર નીચે ધકેલાઈ રહી છે। આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને જ્યાં જુઓ ત્યાં ભાજપનો ભ્રષ્ટાચાર તમને જોવા મળે છે। એના માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમારા રાહુલ ગાંધીજીએ માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં પણ સમગ્ર પ્રજાને આહવાન કરેલું છે કે મક્કમ નિર્ધાર સાથે લડો, અને એટલા જ માટે એમણે ન્યાય યાત્રા થકી આખા દેશનો પ્રવાસ ખેડવાનું પણ શરૂ કરી દીધું છે અને જે જબરજસ્ત પ્રતિસાદ એમને મળી રહેલો છે એનાથી ભારતીય જનતા પાર્ટી પણ બોખલાઈ ગયેલી છે। ગઈકાલે જ આસામની અંદર એમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, પણ આ યાત્રા રોકાવાની નથી અને કોંગ્રેસનો કાર્યકર જ નહીં પણ આમ જનતા પણ સડક ઉપર આ સરકાર સામે લડવા નીકળે એના માટે રાહુલજીએ આહવાન કરેલું છે, એનો એક આ ભાગ છે। બેનર પર રાહુલ ગાંધી સહિત કોઈ પણ કોંગ્રેસના નેતાનો તસવીર નથી? કોઈ પણ લગાવી શકે છે, એમાં કોઈ જરૂર નથી। આમ જનતા કોંગ્રેસના કાર્યકર સિવાય એ પણ હું તો લડીશ સરકાર સામે લડવાનું છે, મોંઘવારી સામે લડવાનું છે, બેરોજગારી સામે લડવાનું છે, અન્યાય સામે લડવાનું છે, શિક્ષણ અને આરોગ્ય માટે લડવાનું છે અને એ લડવા માટે તમામ પ્રજાજનોને એમણે આહવાન કરેલું છે। એના માટે કોઈ બેનરની જરૂર નથી, કોઈ પ્લેટફોર્મની જરૂર નથી, કોઈ સિમ્બોલની જરૂર નથી। લોકસભા ચૂંટણી લડવાની પણ વાત હોઈ શકે આમાં, એ સંદેશ પણ છુપાયેલો હોઈ શકે? જુઓ, લોકસભા ચૂંટણી લડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે આ નિર્ણય એ કોંગ્રેસના હાઈકમાન્ડનો નિર્ણય છે અને કોંગ્રેસની જે 2024ની જે લોકસભાની ચૂંટણી છે એના માટેની જે નીતિ નક્કી કરેલી છે એ મુજબ હાઈકમાન્ડના આદેશ મુજબ નીચેથી સંગઠન જે મજબૂત કેન્ડિડેટ હશે, જે પ્રજાને પ્રિય હશે, પ્રજાના કામો માટે લડતો હશે, એવા નામો પેનલ બનાવી અને મોકલવાના છે।
સ્વયં કોઈ દાવો પેશ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી અને હું નથી માનતો કે હું તો લડીશ એનો અર્થ તમે લોકસભાની ચૂંટણી સાથે જોડી શકો. હિંમતભાઈને CR પાટીલને જે મળેલા છે તેની વિશે શું? જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ કોઈને પણ મળી શકે, એમાં કોઈ બાદ નથી. લોકશાહીની અંદર દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે, મળવાનો અધિકાર છે, વાણીની સ્વતંત્રતા છે અને મળે એમાં ખોટું પણ શું છે? પ્રજાના હિત માટે ગમે ત્યાં જઈને ગમે તે રજૂઆત કરી શકે છે, મળી શકે છે, એમાં કંઈ ખોટું નથી. મારું નામ મુકેશ શાહ છે. હું અંકલેશ્વર GIDCમાં જલધારા ચોકડી રહું છું. હું વાલિયા ચોકડી પરથી હમણાં પસાર થઈ રહ્યો હતો તો આ બેનર જોયું, હું તો લડીશ જ. તો મને બેનરમાં જે લખાણ હતું તેનાથી આશ્ચર્ય થયું કે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને ડિક્લેર કરી દીધો છે. હજુ ગઠબંધન બરાબર ચાલતું નથી. આમ આદમી પાર્ટી એવું અલગ કહે છે, કોંગ્રેસ અલગ કહે છે અને કોઈ જરા ફૈજલભાઈનું તો નામ સાંભળ્યું જ નથી કે એ કોંગ્રેસમાંથી લડવાના, શું કરવાના, શું નહીં કરવાના. ફૈજલભાઈની સિસ્ટર છે તેની ગણતરી હતી કે કોંગ્રેસમાંથી લડશે, પણ અત્યારે તો ફૈજલભાઈ પોતે આ બેનર લગાવ્યું છે તેનાથી આશ્ચર્ય થાય છે કે ફૈજલભાઈ શું કરવા માંગે છે. આ કોંગ્રેસની અંદર અંદરની લડાઈ છે કે ભાઈ બહેનની લડાઈ છે કે કોંગ્રેસ વાળા અંદર અંદર લડવા માંગે છે? શું નામ છે તમારું? મુકેશ શાહ છે મારું નામ. તમે કોઈ પાર્ટીમાં ખરા? ના, અત્યારે કોઈ પાર્ટીમાં નથી, પણ વિચારધારા છે.